કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ, જિલ્લાની તમામ નદીઓ તોફાની બની છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે, તો લો લેવલ બ્રિજ પાણીમાં ઘણા ગામોનો કલાકો સુધી સંપર્ક કપાયો। ધરમપુરમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે, તો કપરાડામાં પણ ભારે વરસાદ, કોચરવા અને વંકાચને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા છે। કપરાડાના અંભેટી નજીક કોલક નદી પરનો કોઝવે પર પાણી ફરી વળ્યું છે। ધરમપુર અને કપરાડાના ભારે વરસાદથી 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર પહોંચી છે, તો કોઝવે પરથી પાણી પસાર થતા જીવને જોખમમાં મૂકતા લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં પણ લોકો જોખમી રીતે કોઝવે પાર કરતા દ્રશ્યો જોવા મળ્યા છે। તો 7 ઇંચ વરસાદથી ઘણા વિસ્તારો તરબોળ થયા છે, અને કોઝવે પર કઈ રીતે જોખમી રીતે લોકો રસ્તો પસાર કરી રહ્યા છે તે જુઓ। વલસાડના વાપીમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ। ટાંકી ફળિયા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા છે, વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। તો દાહોદના સિંગવડ તાલુકાનો કબૂતરી ડેમ 68%થી વધુ ભરાયો છે। કબૂતરી ડેમ 68.58% ભરાયો છે। નીચાણવાળા વિસ્તારના 6 ગામોને સચેત કરાશે, જેમ જ્યારે 70%થી વધુ પાણીની આવક થતા એલર્ટ કરાશે। ડેમની પૂર્ણ સપાટી 186.3 મીટરની છે। હજુ પણ પાણીની આવક વધવાની શક્યતાએ સપાટી પર નજર પણ રખાઈ રહી છે। હાલમાં સિંગવડ તાલુકાના બારગોટા, ભાનપુર, સકરિયા, વાલાગોટા, મેથણ, વંડેલી એમ મળીને કુલ 6 ગામોને સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે। દાહોદ જિલ્લામાં હાલ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, અને નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। સાથે સાથે જે ડેમો છે, દાહોદ જિલ્લામાં 7 ડેમો આવેલા છે, 7 ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે। અત્યારે હાલ અમે ઊભા છીએ કબૂતરી ડેમ ખાતે। સિંગવડ તાલુકાનો કબૂતરી ડેમ જે હાલ નવા નીરની આવક થઈ છે, અને સિંગવડ તાલુકાનો જે કબૂતરી ડેમ છે તેમાં અત્યારે 68%થી વધુ જે પાણીની સંગ્રહ થવા પામ્યું છે। જો કે કહી શકાય કે આ જે કબૂતરી ડેમની કુલ સપાટીની વાત કરીએ તો કબૂતરી ડેમની કુલ સપાટી જે 186 જેટલી મીટરની છે, અને હાલ જેમાં 184.85 મીટર જેટલું પાણીનો સંગ્રહ થયું છે। ત્યારે પણ આ કબૂતરી ડેમની સપાટી 70%થી આગળ વટાવી શકે છે, કારણ કે દાહોદ જિલ્લામાં હાલ વરસાદની આગાહી છે, અને વરસાદની આગાહીને પગલે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે જો 70%થી વધુ જે પાણીનો સંગ્રહ થશે તો તેમાં નીચાણવાસના 6 જેટલા ગામોને જે એલર્ટ પણ આપી દેવામાં આવશે। 6 જેટલા ગામોમાં બારગોટા, ભાનપુર, સકરિયા, વાલાગોટા, મેથણ અને વંડેલી, જે આમ કુલ 6 ગામો છે તેઓને એલર્ટ આપવાની પણ શક્યતા રહેલી છે। કહી શકાય કે અત્યારે જે પાણીની આવક થઈ છે, અને સાથે સાથે જે ડેમ છે તે 68% જેટલું પાણીનો સંગ્રહ કરી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। તો અમરેલીના ધારી અને ગીર જંગલ વિસ્તારમાં વરસાદ બાદ જળાશયોમાં આવક થઈ છે। શેત્રુંજી નદી પર આવેલી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક નોંધાઈ છે। અત્યાર સુધીમાં કુલ 70%થી વધુ ડેમ ભરાતા એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે। ધારી, બગસરા, અમરેલી, લીલિયા અને સાવરકુંડલા તાલુકાના કુલ 35 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડવામાં આવી શકે છે। ધારી ખોડિયાર ડેમમાં પાણીની સતત આવક શરૂ થઈ છે। સુરતના સરથાણામાં શ્યામધામ સર્કલ પાસે રોડ પર ભૂવો પડ્યો છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે। રોડ વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાની સિઝનમાં સુરતમાં છાશવારે ભૂવા પડવાની ઘટનાથી રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થયા છે। નવાઈની વાત એ છે કે ભૂવા પર વૃક્ષની ડાળીઓ મૂકીને વાહન ચાલકોને ચેતવણી અપાઈ છે। વારંવાર રસ્તા પર પાણી ભરાતા રોષ ઠાલવ્યો। દુકાનદારો સહિત સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। સહકારી જિન વિસ્તારમાં વિરોધ કરાયો। હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરવા એકઠા થયેલા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયાના મેસેજને લઈને સહકારી જિન વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા।
સહકારી જૈન વિસ્તારમાં હાઈવે પર પડેલા ખાડાને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો અને અહીં લોકો આવી પહોંચતા જ પોલીસ પણ દોડતી થઈ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે. તો વાત કરીએ સહકારી જૈન વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાવાને લઈને ખાડા પડવાને લઈને સ્થાનિકો દ્વારા જે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જેના કારણે અત્યારે છેક દૂર સુધી લાઈનો દેખાઈ રહી છે. 3-4 કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં દર્શાવ્યું છે. તો તે એક જાગૃત નાગરિક કે અનોખો વિરોધ કરી રહ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે એક જાગૃત નાગરિક છે તે અનોખો વિરોધ કરી રહ્યા છે કે વારંવાર જે રજૂઆત છતાં પણ કોઈ નિવેડો ન આવતા આખરે જે જાગૃત નાગરિકે પાણીમાં બેસીને વિરોધ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને આપણે જાગૃત નાગરિક જોડે વાત કેમ વિરોધ કરી રહ્યા છો, કારણ શું હોય છે? વિરોધ તમે પણ જોઈ શકો છો, સરકારી કર્મચારીઓ પણ જોઈ શકે છે. આ મારે બેઠો છું અત્યારે હાલમાં એટલું પાણી છે, હું તરી શકું છું આ રોડ ઉપર. આ રોડ છે કે તળાવ છે એ ખબર નથી પડતું. વારંવાર અહીંયા અકસ્માત થતા હોય, પછી રાજસ્થાનના દર્દીઓ અહીંયા હોસ્પિટલોમાં આવતા હોય, એમને 1-2 કલાક સુધી એમ્બ્યુલન્સને ફસાઈને રહેવું પડતું હોય. ઘણા દર્દીઓના મોત થતા હોય. હમણાં 2 દાડા પહેલાં એક ટીચર અહીંયા પડી ગયા, એમને ફ્રેક્ચર થયું. હમણાં એક પોલીસવાળાને અહીંયા અકસ્માત નડ્યું, પણ પોલીસ તંત્રને કંઈ પડી નથી. આપ જોઈ શકો છો કે જે ચોક્કસ કે ખાસ કરીને તે હાલ તો પોલીસ દ્વારા જે અત્યારે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમને અત્યારે હાલ તો પોલીસ દ્વારા રસ્તો ખુલ્લો કરવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. ઈશાન પર અને ખાસ કરીને અહીંયા જોવામાં આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. તો પોલીસે પણ કાફલા સાથે તમે દર્શનમાં જોઈ શકો તે પ્રમાણે જે વિરોધ કરતા લોકો છે તેમને પણ પોલીસ હાલ તો અટકાવી રહી છે. જે વિરોધનું પ્રદર્શન ઉગ્ર નક્કી રીતે વિરોધનું પ્રદર્શન ઉગ્ર બને તેમાં પણ નવાઈ નહીં. ખાસ કરીને અત્યારે હાલ તો પોલીસ પણ જે લોકો સાથે જે ધક્કામુક્કી કરી રહી છે આ ઉપરાંત લાઠીચાર્જ કરવાને અટકાયતી પગલાં પણ હાલ તો પોલીસ દ્વારા ભરાઈ રહ્યા છે. અને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ તો જે સ્થાનિકો અત્યારે હાલ વિરોધ તો ચાલુ જ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર, ડેમમાં 92,000થી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળ સપાટી 329.62 ફૂટે પહોંચી ગઈ છે. તો સતત વરસાદની વચ્ચે મહારાષ્ટ્રના ડેમમાંથી પાણી છોડતા આવક વધી રહી છે. હથનુર અને પ્રકાશ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, પાણીની આવક વધી રહી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. તો ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ. આહવા, સુબીર અને વઘઈ તાલુકા સાથે સાપુતારામાં વરસાદ. સાપુતારામાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી પરના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. ડાંગ જિલ્લાની ઓળખ એવો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં દેખાયો છે.